નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું દ્વિતીય પરીક્ષા પેપર 2024 ધોરણ 12 અને વિષય તત્વજ્ઞાનના સંપૂર્ણ પેપરનું સોલ્યુશન મિત્રો મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં। જો તમને અમારો વિડીયો મિત્રો પસંદ આવે છે તો લાઇકનું બટન અવશ્ય દબાવી દેવું। ધોરણ 1 થી 12ના તમામ પ્રકારના સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો તમને મળી રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, કુલ ગુણ 100નું આપણે પેપર જોવાના છીએ। વિભાગે જે છે તમારો વિદ્યાર્થી મિત્રો વિકલ્પ વાળો રહેશે, એટલે કે દરેકનો 1 ગુણ રહેશે અને એવા 20 જે છે તે એમસીક્યુ પ્રકારના પ્રશ્નો પૂછાશે। મૂળભૂત તાર્કિક કારકો કેટલા છે? તો સાચો જવાબ આવે છે એ 5 છે। તત્વજ્ઞાન અઘરો વિષય નથી। આ વાક્ય કયા પ્રકારનું છે? તો સંયુક્ત પ્રકારનું છે। દલીલની અંદર ફલિત વિધાનની સંખ્યાઓ કેટલી હોય છે? તો 1 હોય છે। પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો વાત કરીશું 4, 1 થી વધુ આધાર વિધાનો વાળી દલીલોને કયા તાર્કિક કારક વડે જોડવામાં આવે છે? તો અને એમપીને લગતા નિયમના રૂપમાં કયા તાર્કિક કારકનો ઉપયોગ જે છે તે કરવામાં આવે છે? તો શરતી એટલે કે સી। રૂપલક્ષી સાબિતીમાં ત્રાસી લીટીની આગળ લખવામાં આવતો પી શેનો નિર્દેશ કરે છે? તો આધાર વિધાનનો નિર્દેશ કરે છે। સાધ્ય પદવાળા વિધાનના આધાર વિધાનને શું કહેવાય છે? તો તેને સાધ્ય વિધાન કહેવામાં આવે છે। ત્યાર પછી વાત કરીશું મિત્રો નંબર 8, કઈ આકૃતિમાં મધ્યપદ બંને આધાર વિધાનોની અંદર વિધેયને સ્થાને હોય છે? તો આવશે બીજી, એટલે કે સાચો જવાબ છે ડી। નંબર 9, અનિવાર્ય શરતોને સમુચય એટલે શું? તો તેને કહેવાશે પર્યાપ્તિ શરત। પ્રશ્ન નંબર વાત કરીશું 10, જે.એસ. મિલ પ્રાયોગિક અન્વેષણની કેટલી રીતિઓ જે છે તે આપે છે? તો મિત્રો સાચો જવાબ છે એ 5। વ્યાપ્તિની સમર્થન વિધિનું ત્રીજું સોપાન કયું છે? તો સી વિચાર ગ્રહ પદ્ધતિ। ત્યારબાદ વાત કરીશું નંબર 12, પંચાવયવી અનુમાનનું કયું વિધાન નિરૂપાધિક વિધાનના પક્ષ વિધાનને મળતું આવે છે? તો એ ઉપનય। નંબર 13, સત્યને સર્વોપરી કોણ માને છે? તો સી ગાંધીજી। નંબર 14, સત્ય એટલે શું? તો બી જ્ઞાનનો ગુણ। ત્યાર પછી વાત કરીશું વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 15, નિરંતર પ્રાર્થના કરતા રહો આ યજ્ઞ કયા ધર્મગ્રંથની અંદર છે? તો બાઇબલની અંદર। ધર્મની આગવી વિશેષતા કઈ છે? તો ભક્તિ। જૈન ધર્મના પ્રથમ તીર્થકર તરીકે કોણ મિત્રો હતા? તો ઋષભદેવ। જગતના વિદ્યમાન ધર્મોની સંખ્યાઓ કેટલી છે? તો 11। ત્યારબાદ વાત કરીશું પ્રશ્ન નંબર 19, એક ધ્યાનનો સમય કેટલી ધારણાઓના સમય બરાબર હોય છે? તો 12। ચિત્તની બધી જ વૃત્તિઓનો નિરોધ ચિત્તની કઈ અવસ્થાની અંદર થાય છે? તો નિરોધ, એટલે કે સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સી। વિભાગ બી 1 ગુણના 10 પ્રશ્નો પૂછાશે અને તમારે મિત્રો ટૂંકમાં એટલે કે એક વાક્યની અંદર જવાબ આપવાના રહેશે। પહેલો પ્રશ્ન છે કે તાર્કિક કારકો અન્ય કયા નામે ઓળખાય છે? તો તાર્કિક કારકો તાર્કિક સંયોગીના નામે પણ ઓળખવામાં આવે છે। જે તાર્કિક અપ્રમાણભૂત ન હોય તે દલીલ કેવા પ્રકારની હોય છે? અને વિદ્યાર્થી મિત્રો HSના નિયમનું નામ તમારે કોમેન્ટ બોક્સની અંદર લખવાનું રહેશે। જોઈએ છીએ કેટલા વિદ્યાર્થી મિત્રો જે છે તેનો જવાબ કોમેન્ટમાં આપે છે। સંવિધાનના શક્ય ભેદો કેટલા છે? તો 256। જે.એસ. મિલે પ્રાયોગિક અન્વેષણની કેટલી રીતિઓ આપી છે? તો 5 રીતિઓ આપી છે। નિરૂપાધિક સંવિધાનના સંદર્ભમાં પ્રાચ્ય તર્કશાસ્ત્રીઓનો દ્રષ્ટિકોણ કેવો છે? તો નિરૂપાધિક સંવિધાનના સંદર્ભમાં વિદ્યાર્થી મિત્રો પ્રાચ્ય તર્કશાસ્ત્રીઓનો દ્રષ્ટિકોણ રૂપલક્ષી અને નિગમનાત્મક છે। કઈ ભૂમિકાએ ક્રમની ઉચ્ચતા કે નિમ્નતાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી? તો આત્મસાક્ષાત્કારની ભૂમિકાએ મિત્રો ક્રમની ઉચ્ચતા કે નિમ્નતાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી। ધર્મ માનવ જીવનને કેવા પ્રકારની અનુભૂતિ કરાવે છે? તો ધર્મ માનવ જીવનને ધન્યતા અને કૃતાર્થતા જે છે તેના મિત્રો અનુભૂતિ કરાવે છે। સર્વ ધર્મ સમભાવ માનવ જાતને કેવી બનાવે છે? તો સર્વ ધર્મ સમભાવ માનવ જાતને નિર્ભય બનાવે છે। અસપ્રજ્ઞાત સમાધિનું બીજું નામ શું છે? તો નિર્ભુર્જ સમાધિ મિત્રો ઓળખાય છે। વિભાગ સી, નીચે આપેલા પ્રશ્નોના તમારે ટૂંકમાં ઉત્તર આપવાના છે અને દરેકના 2 ગુણ રહેશે। આમ તમારે વિદ્યાર્થી મિત્રો 20 ગુણનો જે છે તે વિભાગ સી રહેશે। કોઈ પણ 10 પ્રશ્નોના જવાબ તમે આપી શકો છો।
પેલું દ્વિશર્તના સત્યતાનો કોઠો જે છે તે તમારે રચવાનો છે. જો વિદ્યાર્થી મહેનત કરશે નહીં તો તેને સફળતા મળશે નહીં. આ સંયુક્ત વિધાનની પ્રાચીક રજૂઆત જે છે તે મિત્રો રજૂઆત તમારે કરી તેનો પ્રકાર લખવાનો છે. વૈકલ્પિક વિધાનને લગત એટલે કે તેને લગતા નિયમનો રૂપ અને સંક્ષેપ લખવાનો છે. સીડીના નિયમનું નામ અને રૂપ. માન્ય રૂપવાળા વિધાનના હા 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 ભેદનું અર્થઘટન જે છે તે તમારે મિત્રો લખવાનું છે. નીચેના વિધાનની આકૃતિ અને તેનો ભેદ. તો મિત્રો આપણે આકૃતિ અને તેનો ભેદ બંને જે છે તે જવાબમાં આપી દીધા છે. અવશેષ રીતિમાં કઈ 3 બાબતો જરૂરી હોય છે? ઉપનય અને પક્ષ વિધાન વચ્ચે મૂળભૂત ભેદ શું છે? સાચી કલાનો ઉદ્ભવ ક્યારે શક્ય બને છે? સત્ય, શિવ અને સુંદરના સંદર્ભે કયો ભાવ પ્રગટ થાય છે? વિનોબાજી એ આપેલા ધર્મ અને વિજ્ઞાન અંગેના સમીકરણો લખવાના છે. માનવ જીવનની ધન્યતા અને કૃતાર્થતાની અનુભૂતિ કઈ રીતે થાય છે? ધર્મ પ્રત્યેનો પ્રેમ સૌ ધર્મ સંભાવ દ્વારા કેવો બને છે? ધારણા અને ધ્યાનની અંદર શું તફાવત છે? વિભાગ ડી કોઈ પણ 10 પ્રશ્નો લખવાના છે અને 3 ગુણના પ્રશ્નો રહેશે, એટલે કે 30 ગુણનો વિભાગ ડી રહેશે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે જે અહીં સૂત્ર આપ્યું છે તેના સત્યતા કોષ્ટકની રીતિનો ઉપયોગ કરી અને તેના વિધાન માટેના રૂપનો પ્રકાર નક્કી કરવાનો છે. નીચે પણ એ પ્રકારે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 46, 47, 48માં પણ મિત્રો તમારે જાતે લખવાનું રહેશે. ત્યાર પછી વાત કરીશું 49ની અંદર. અહીં તમારે પ્રામાણ્ય તપાસી અને આકૃતિ દોરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો તેનો જવાબ આપણે આપી દીધો છે. અહીં તમારે વિદ્યાર્થી મિત્રો 50 નંબરનો પ્રશ્ન જાતે કરવાનો રહેશે. 51 સાદી ગણનામૂલક વ્યાપ્તિની મર્યાદાઓ, વૈજ્ઞાનિક વ્યાપ્તિની વિશિષ્ટ લાક્ષણિકતાઓ જે આપણે જવાબમાં આપી દીધી છે. પ્રાર્થનાનું શું મહત્વ છે તે આપી દીધું છે. વિજ્ઞાન યુગની અંદર ધર્મનું મહત્વ. ત્યાર પછી પ્રશ્ન નંબર 55 આચરવા યોગ્ય સદગુણો અને ટાળવા યોગ્ય દુર્ગુણોના નામ જે છે તે નામ તમે મિત્રો અહીં લખી શકો છો. ધર્મગ્રંથોના અભ્યાસનું મહત્વ લખવાનું રહેશે. ત્યાર પછી સમાધિ વિશે તમારે મિત્રો સમજાવવાનું છે. ધ્યાન વિશેની ટૂંક નોંધ લખવાની છે. હવે આપણે આગળ વાત કરીશું વિભાગ ઈ. દરેક 5 ગુણના પ્રશ્નોને કોઈ પણ 4 પ્રશ્નોના જવાબ આપવાના છે મિત્રો. તો અને એટલે કે સમુચય જે છે તેનું તાર્કિક સ્વરૂપ, સત્યતા કોષ્ટકની મદદથી સ્પષ્ટ અને સમુચયનું લક્ષણ જે છે તે મિત્રો લક્ષણ તમારે આપવાનું રહેશે. તો વિશ્લેષણ આ પ્રકારે લખવાનું રહેશે. ત્યાર પછી શરતી જે છે તેનું સત્યતા કોષ્ટકની મદદથી સ્પષ્ટ શરતી વિધાનનું લક્ષણ એ પણ અહીં તમારે લખવાનું રહેશે. ત્યાર પછી મિત્રો અહીં આપેલું જે આપણને 3 વાક્ય છે તેનું સત્યતા કોષ્ટક જે છે તેનું પ્રામાણ્ય તપાસવાનું છે. તે પણ આપણે તપાસી દીધેલું છે. પંચાય વય અનુમાનના ઉપનય અને નિરૂપાધિક વિધાનના પક્ષ વિધાનની તુલના. કોઈ પણ 3 ધર્મના નૈતિક સિદ્ધાંતો જે છે તે તમારે અહીં લખવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો સર્વધર્મ સમભાવ વિશેની સમજૂતી જે છે તે અહીં તમારે આપવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો તો અહીં સંપૂર્ણ આપણું સોલ્યુશન જે છે તે પૂર્ણ થાય છે. જો તમને અમારો વિડીયો ગમતો હોય તો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં.